વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ એમાં સ્વાધ્યાયનો દાખલો નંબર 9 કરીશું. દાખલો શરૂ કરતા પહેલા આપણે રકમ વાંચીશું અને જે પ્રમાણે વર્કિંગની જરૂર હશે એ ગણતરીઓ હું તમને બોર્ડ પર બતાવતી જાઉં છું. આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી ખાતા આસ્થા અને આહના, કામદાર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, આ બંને શું કહેવાશે? અનામતો. આને લગતા હવાલા હોય તો આપણે પહેલા એ ધ્યાનમાં લેવાના અને પછીથી વધે એમાં અનામતમાં રકમ તો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી આપીશું. પ્રોવિડન્ટ ફંડ, ધંધાનું જોગવાઈ દેવું કહેવાય, એટલે એ વહેંચાશે નહીં. તો એઝ ઇટ ઇઝ આપણે પાકા સરવૈયામાં એને લખશું. ઘાલખાત અનામત, આ પણ શું છે? એક પ્રકારની જોગવાઈ છે, બરાબર? હવાલા મુજબ કરશો. લેણદાર દેવી હુંડી, આ બંને દેવું કહેવાય. નવા પાકા સરવૈયામાં આપણે એને લખીશું. પાઘડી, જૂની પાઘડી હોય તો એ ધંધાના ભાગીદારો, જે જૂના ભાગીદારો છે એ જૂના પ્રમાણમાં એને શું કરશે? માંડી વાળશે. જમીન, મકાન, યંત્ર, રોકાણો, દેવાદાર સ્ટોક, આટલી ધંધાની શું છે? બધી જ મિલકતો. તો એનું પુનઃ મૂલ્યાંકનને લગતી એન્ટ્રી હશે તો આપણે કરવાની. રોકડ ધંધાની ચાલુ મિલકત છે, આપણે રોકડ ખાતું બનાવશું, તેમાં એની શરૂઆતની બાકી અહીંયા આપેલ જે 16,000 તે આપણે લખવાની રહેશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું, આ બંને શું કહેવાય? ધંધાની અવાસ્તવિક મિલકતો. એટલે એને શું કરવાનું આપણે? તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના ભાગીદાર જૂના પ્રમાણમાં વહેંચી આપવાનું. તો અહીંયા આપણે 3 એન્ટ્રી આવશે: જૂની પાઘડી, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતાની હજી ઉધાર બાકી છે એ આસ્થા અને આહના વચ્ચે જૂના પ્રમાણમાં. તમે જોશો કે દાખલામાં નફા નુકસાનના પ્રમાણનો કોઈ ઉલ્લેખ નથી, અને નથી તો આપણે કયું પ્રમાણ લઈશું? 1:1 સરખા હિસ્સે. તો આ બધું આપણે આ બંને ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે વહેંચી આપીશું. ત્યાર પછી આપણે હવાલા જોઈએ, અને હવાલામાં જે ગણતરીઓ આવે છે તે હું તમને અહીંયા બોર્ડ પર બતાવું છું. ત્યાર પછી આપણે દાખલો શરૂ કરશું. 1/4/17 રોજ તેઓ સોનુને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરે છે. પ્રવેશની શરતો નીચે મુજબ છે. સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા લાવે છે. હવે કોઈ પણ ભાગીદાર ધંધામાં મૂડી લાવે તો શું આમનોન કરીએ આપણે? રોકડ ખાતે ઉધાર, તે સોનુના મૂડી ખાતે જમા. એટલે એક એન્ટ્રી આપણે રોકડ ખાતામાં આપશું, બીજી સોનુના મૂડી ખાતામાં લખશું. તેના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડા લાવે છે. હવે આ દાખલામાં પાઘડી જે છે ને એની ગણતરી ખાસ સમજવાની છે. પહેલી ગણતરી સમજાવું છું, પાઘડીની ગણતરી. હવે તમને દાખલામાં એવું કહ્યું છે કે સોનું પોતાના ભાગની પાઘડીના 7,200 રૂપિયા રોકડા લાવે છે. બરાબર એની નીચેના હવાલામાં કહ્યું છે કે નફા નુકસાનનું નવું પ્રમાણ 4:3:3 છે. હવે નવું પ્રમાણ જ્યારે પણ દાખલામાં આપણને આપેલું હોય, બરાબર, તો આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? શેના માટે કરશો? ત્યાગનું પ્રમાણ શોધવા માટે. તો પાઘડીની ગણતરીમાં પહેલી રિક્વાયરમેન્ટ તમારી આવશે ત્યાગનું પ્રમાણ. એટલે આપણે શોધીશું ભાગીદારનો ત્યાગ. બરાબર, ત્યાગ હંમેશા જૂના ભાગીદારોનો હોય, એટલે ત્યાગ કોનો હોય? આસ્થા અને આહનાનો. બરાબર, ત્યાગનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગ હંમેશા જૂની વસ્તુનો થાય. જૂનો ભાગ નથી આપ્યો એટલે આપણે 1:1 ગણ્યો, એટલે 1/2 1/2. ચાલો, નવો ભાગ એમાંથી માઇનસ કરવાનો. ચાલો, નવો ભાગ કેટલો કયો છે? 4:3:3. 4:3:3.
એટલે સરવાળો થશે આનો 4 ને 3 7 ને 3 10 એટલે છેદમાં કેટલા લખશું આપણે 10. હવે આપણે આને લસા લઈશું છેદ સરખા કરવા માટે. તો આ રકમને આપણે 5 વડે ગુણીશું. લસા આપણે કેટલો લીધો અહીંયા 10. તો 5 એકા 5 માઇનસ 4 એટલે 1/10. 5 એકા 5 માઇનસ 3 એટલે 2/10. તો તમને અહીંયા ત્યાગનું પ્રમાણ જે છે ભાગીદારોના એ કેટલું મળે છે 1/2. આની આપણને શેના માટે જરૂર પડશે? પાઘડીની વહેંચણી માટે. ત્રીજો હવાલો જોઈએ આપણે. પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું. હવે નવો ભાગીદાર પાઘડી રોકડેથી લાવે એટલે કઈ પદ્ધતિ થઈ ગઈ? પ્રીમિયમ. અને પાછા આપણે પાઘડીનું શું કરીએ છીએ? મૂલ્યાંકન પણ કરીએ છીએ. એનો અર્થ એવો કે આપણે અહીંયા પહેલા બીજું જે વર્કિંગ કરીશું એમાં સોનુનો પાઘડીમાં ભાગ શોધીશું. સોનુનો પાઘડીમાં ભાગ કેવી રીતે શોધવાનો? તો 40,000 એ પાઘડીનું મૂલ્યાંકન કર્યું એવું કહ્યું છે. તો આ આખી પેઢીની પાઘડી થઈ ગઈ. નવું પ્રમાણ એ લોકોનું આપ્યું છે તમને 4:3:3. આ તમારું નવું પ્રમાણ છે. એનો મતલબ સોનું જે ધંધામાં ભાગીદાર આવે છે એનું પ્રમાણ થશે 3/10. તો પછી પાઘડી કેટલા રૂપિયા થાય? 12,000 રૂપિયા એને પાઘડી ધંધામાં આપવાની હોય. બરાબર. પણ અહીંયા તમને દાખલામાં આપ્યું છે કે પાઘડી પેટે 7200 રૂપિયા રોકડા લાવે છે. તો એને ખરેખર લાવવાની પાઘડી 12,000 છે. તો એના આધારે આપણે શું શોધીશું? ખૂટતી રકમ. એ સોનુનો પાઘડીમાં ભાગ શોધ્યો આપણે તો 12,000 આવ્યો. એ રોકડેથી 7,200 જ લાવે છે. એનો મતલબ 4,800 રૂપિયા જે છે એને ખૂટે છે. અને ખૂટતી રકમ કહીશું. ખૂટતી રકમ માટે મેં તમને અગાઉ શીખવાડ્યું છે કે એના માટે તમારે સીધી મૂડી ખાતે અસર આપવાની. સીધી મૂડી ખાતે અસરનો મિનિંગ શું થાય? ફરી એકવાર સમજાવી દઉં છું. સીધી મૂડી ખાતે અસર એટલે ABC અથવા તો અહીંયા નામ છે આસ્થા અને સોનું. આ કોણ છે? બધા ધંધાના ભાગીદાર. કયો ખાતાનો પ્રકાર કહેવાય? વ્યક્તિ ખાતું. નિયમ શું લાગુ પડે? લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તો અહીંયા જ્યારે સોનું નવા ભાગીદાર તરીકે ધંધામાં પ્રવેશ મેળવે છે તો એ લાભ લેનાર કહેવાય. બરાબર. અને આ બંને ભાગીદારો પોતાના નફામાંથી ત્યાગ આપે છે, ત્યાગ કરે છે. એટલે આ બંને ભાગીદારો શું કહેવાશે? આપનાર અથવા તો ત્યાગ કરનાર. તો આ 4800 ની એન્ટ્રી આપણે કેવી રીતે આપવાની? સોનુના મૂડી ખાતે ઉધાર 4,800 તે આસ્થા અને આહના ખાતે ત્યાગના પ્રમાણમાં 1/2 માં આપણે આપી દેવાનું. ચાલો આપણે એકવાર આ પાઘડીની જે આમ નોંધો છે એ અહીંયા હું તમને લખીને બતાવું છું. પાઘડી અંગેની આમ નોંધો તમને એકદમ ક્લિયર થઈ ગયો હશે કે ભાગીદાર 7,200 રૂપિયા આ જે પાઘડી છે કેવી રીતે લાવે છે? રોકડેથી લાવે તો એને આપણે પ્રીમિયમ પદ્ધતિ કહીએ છીએ. તો પ્રીમિયમ પદ્ધતિ પ્રમાણે પહેલી આમ નોંધ આપણે લખશું. રોકડ ધંધામાં આવે તો રોકડ ખાતે ઉધાર. મેં લાઈન નથી દોરી, મને થોડો જગ્યાનો અભાવ છે એટલે તમારે લાઈન દોરીને ખાના દોરીને આમ નોંધ લખવાની છે. રોકડ ખાતે ઉધાર 7,200 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 7,200. આ તમારી પહેલી આમ નોંધ આવશે જે પૈસા એ રોકડેથી પાઘડીના લાવે છે તેની. બીજી આમ નોંધ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. આ પ્રીમિયમના જે પૈસા આપણને મળ્યા 7,200 તે કોને વેચી આપવાના? તો કે આસ્થા અને બીજા કોને વેચવાના? આહના. તો આસ્થાના મૂડી ખાતે અને આહનાના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં. એટલે કયું પ્રમાણ છે અહીંયા? 1/2. તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો 1/2 ના પ્રમાણમાં 7200 રૂપિયા. 1 ને 2 3 વડે આ રકમને ભાગશો
તો 3 દુ 6 અને 3 ચોક 12, એટલે 2400 અને કેટલા રૂપિયા આવશે? 4800. આ રીતે આ પાઘડી પ્રીમિયમ પદ્ધતિ આપણે રોકડેથી પાઘડી લાવે તો જેવી નોંધ કરીએ જેવી બંને આપણે અહીંયા કરી દીધી. હવે આ જે ખૂટતી રકમ છે એની આપણે નોંધ કરવાની બાકી રહી. we will repeat this entry, પણ અહીંયા શું થશે? સીધી મૂડી ખાતે અસર છે, એટલે મેં તમને સમજાવ્યું પણ સોનું જે છે તે લાભ લેનાર કહેવાય. તો સોનુના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા કરવાના છે આપણે? 4800. તે કોને કોને આપવાના પૈસા તમારે? આસ્થાના મૂડી ખાતે, તે આહનાના મૂડી ખાતે. 4800 રૂપિયા કયા પ્રમાણમાં આપવાના? ફરી એકવાર, ત્યાગના પ્રમાણમાં. 1 ને 2 3 એટલે 16 તરી 48, તો 1600 અને 3200 આ રીતે આપણે વેચી દેવાના છે. હવે આ જે એન્ટ્રી છે ને આપણે સેપરેટ જ લખવાની છે. આ એન્ટ્રીને તમે સંયુક્ત કરીને લખશો તો અહીંયા ખતવણી કરવાની તમને થોડી મુશ્કેલી પડશે. એટલે કમ્પલસરી બધા જ સ્ટુડન્ટે આ એન્ટ્રી કેવી લખવાની? સંયુક્ત લખવાની. તો આની સાથે પાઘડીની જેટલી પણ ગણતરી છે તમારી પૂર્ણ થઈ. ચાલો હવે આપણે જોઈશું હવાલો નંબર 4. કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા મંજૂર કર્યો. તમારે નોટ ચોપડીમાં જોવાનું છે કે કામદાર વળતર ભંડોળ કેટલા રૂપિયા છે? આપણી પાસે 4800. એમાંથી દાવો કેટલો નક્કી થયો? 3200. તો દાવો છે, કામદારને તમારે વળતર આપવાનું છે, તો એ પૈસા તમારે એટલા રવા દેવા પડશે. તો 4800 માંથી આ 3200 માઇનસ કરો, કેટલા વધશે? 1600. આ રકમ તમારે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાની. ટીક કરી લેજો. ત્યાં કામદાર વળતર ભંડોળમાં લખી તો પેન્સિલથી બાજુમાં -3200 એટલે 1600. રોકાણો 19200 માં આહના લઈ જાય છે. હવે રોકાણો આપણી પાસે 20000 ના છે. આહના એટલે ભાગીદાર આ રોકાણ 19200 માં લઈ જાય. તો ચાલો, રોકાણની કિંમત કેટલી ઘટેલી કહેવાય? 20000 ના રોકાણ છે અને 19200 માંથી લઈ જાય છે, તો રોકાણની કિંમતમાં 800 રૂપિયાનો ઘટાડો થયો. જ્યારે આપણી પાસે દાખલામાં રોકાણ વધઘટ ભંડોળ હોય ત્યારે રોકાણોની કિંમતમાં થતો ઘટાડો આપણે ત્યાંથી એડજસ્ટ કરવાનો, બરાબર. એના માટે આપણે મિલકતનો ઘટાડો પુનઃ મૂલ્યાંકનમાં લખવાનો નથી. બરાબર ધ્યાન આપજો. જ્યારે આપણી પાસે જે તે સંદર્ભે જોગવાઈ કે અનામત હોય તો આપણે એનો પહેલા ઉપયોગ કરવાનો છે. તો રોકાણ વધઘટ ભંડોળ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ, રોકાણોની બજાર કિંમતમાં વધઘટ થવાને પરિણામે રોકાણોમાં જે કંઈ અસર થાય છે, બરાબર, ઘટે રોકાણોની કિંમત, તો તમારે એ રોકાણ વધઘટ ભંડોળમાંથી એડજસ્ટ કરવાની. તો અહીંયા આપણે બે વસ્તુ કરવાની. રોકાણમાંથી માઇનસ કરી નાખશું 800 રૂપિયા ઘટાડો, અને આ ઘટાડો રોકાણ વધઘટ ભંડોળમાંથી પણ શું કરી નાખવાનો? માઇનસ. તો નાવ યુ હેવ ધેટ ફંડ અમાઉન્ટ ₹800. કેવી રીતે લખો? બાજુમાં 1600 જે છે એમાંથી -800, એટલે હવે બેલેન્સ રહેશે 800 રૂપિયા. તો આ 800 રૂપિયા તમારે જૂના ભાગીદારને જૂના ભાણમાં વેચી દેવાના. ક્લિયર બધાને? ચાલો, હવે આ રોકાણો આહના લઈ જાય છે, ભાગીદાર લઈ જાય તો એ લાભ લેનાર કહેવાય. એટલે આહનાના મૂડી ખાતે ઉધાર અને રોકાણો ખાતે જમા, એટલે રોકાણમાંથી માઇનસ કરી નાખીશું. આગળ, રોકાણો પર 2400 મળવાનું બાકી વ્યાજ નોંધેલ નથી. મળવાનું બાકી એટલે આપણું શું કહેવાય? લેણું. એટલે એક અસર તમારે મિલકત લેણામાં આપવાની, બીજી અસર મિલકત બાજુ અસર આપી, મિલકત વધી તો પુનઃ મૂલ્યાંકન શું થશે? જમા. જમીન મકાન, એક રહી ગયો હવાલો, 7મો હવાલો. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 ની સ્વીકારેલી
જે ચોપડે નોંધેલ નથી. બરાબર. લેણદારોએ હુંડી લખી અને એ આપણે 2000ની હુંડી જે છે એ લેણદારો એટલે આપણા લેણદારોને આપણે હુંડી, બરાબર, આપણા લેણદારે આપણને હુંડી આપેલી હોય એ આપણે સ્વીકારી. તો હુંડી જ્યારે સ્વીકારીએ તો આમ નોંધ શું થાય? 11માં ભણી ગયા છો, લેણદારો ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. તો હવાલા નંબર 7ની બાજુમાં આમ નોંધ લખી દેજો. ફરી એકવાર, લેણદારોએ લખેલી દેવી હુંડી સ્વીકારી. આપણે સ્વીકારી તો આપણી શું કહેવાય? દેવી હુંડી. દેવી હુંડી જાય તો શું થાય? જમા. બરાબર. એટલા રૂપિયાથી લેણદાર આપણા ઓછા થશે તો લેણદાર ઉધાર કરવાના. હવે આની અસર આપણે શું કરવાની? તો દાખલામાં લેણદાર આપેલા છે એમાંથી માઇનસ કરવાનું. લેણદારો જમા છે, ઉધાર કરો એટલે શું કરવાનું? માઇનસ. અને દેવી હુંડી પણ દાખલામાં આપી છે તો દેવી હુંડી જમા છે ને એમાં પાછું જમા એટલે શું કરવાનું? પ્લસ. તો આ બંને અસરો તમારે એની ક્યાં આપવાની? પાકા સરવૈયામાં. આની કોઈ અસર પુનઃ મૂલ્યાંકનમાં આવશે નહીં. જમીન મકાનની કિંમત, આ ગણતરી જ છે બધી, બરાબર. ફરી અહીંયા બતાવું છું, ખાના દોરાઈ ગયા છે પણ હવે જગ્યાના અભાવે અહીંયા જ બતાવું છું. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. મેં તમને વારંવાર સમજાવ્યું છે ફંડામેન્ટલ કે બજાર કિંમત કરતા, એનો મતલબ તમારે બજાર કિંમતને કેટલા ધારી લેવાના? 100. કે ધારો કે બજાર કિંમત 100 છે, ચોપડે કિંમત 20% ઓછી એટલે 20 માઇનસ કરશો તો 20% ઓછા એટલે 80 રૂપિયા શું આવી તમારી ચોપડે કિંમત. હવે શું સ્ટેપ મૂકવાનું? જો ચોપડે કિંમત 80 તો બજાર કિંમત કેટલી? 100. તો અહીં તમને જમીન મકાનની ચોપડે કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 40,000. તો જો આ 40,000 હોય તો બજાર કિંમત કેટલી? તો 40,000 ભાગ્યા 80 ગુણ્યા 100 કરો તો કેટલું આવશે? 50,000. એનો અર્થ એવો થયો કે જમીન મકાનની કિંમતમાં તમારે 10,000નો શું કરવાનો છે? વધારો. તો મિલકતમાં પ્લસ કરશો, પુનઃ મૂલ્યાંકનમાં જમા આવશે. આ વર્કિંગ જ છે, તમારે નોટની અંદર વર્કિંગની સાથે કરવાની છે. મારી પાસે જગ્યાનો અભાવ હોવાથી મેં અહીંયા ખાના દોર્યા પછી બતાવ્યું છે. ચાલો, ત્યાર પછી ચૂકવેલું વીમા પ્રીમિયમમાં 4,800 આવતા વર્ષના છે. હવે વીમા પ્રીમિયમ તમે ચૂકવ્યું જેમાંથી 4,800નું પ્રીમિયમ એ તમારું નેક્સ્ટ યરનું છે. નેક્સ્ટ યરનું એટલે શું કહેવાશે? અગાઉથી ચૂકવેલું. અને અગાઉથી ચૂકવેલ તો આપણું શું કહેવાય? દેવું કે લેણું? લેણું. લેણું છે તો એક અસર અહીંયા આપવાની. મિલકત બાજુ લખ્યું એટલે બીજી અસર ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકનમાં જમા. તો ચાલો હવે આપણે આખો દાખલો કરવાનો શરૂ કરીશું. તમારે મારી સાથે જ મેં આખો સમજાવ્યો છે. વિડીયો સાંભળતા ખાના દોરીને તમારે જોવાનું પણ છે, ચોપડી લઈને બેસવાનું છે અને મારી સાથે દાખલો કરવાનો છે. બરાબર. દરેક વિદ્યાર્થી આ દાખલો કમ્પ્લીટ કરે, મારી સાથે જ ભણવાનો છે. ઓકે, સો શેલ વી સ્ટાર્ટ. શરૂ કરીશું દાખલો. આસ્થા અને આહનાની મૂડી ખાતાની બાકી, મૂડી ખાતા બાકી આગળ લાવ્યા. આસ્થાના ખાનામાં લખશો તમે 76,000 અને આહનાના ખાનામાં લખશો 48,400. ત્યાર પછી આપણે જોઈએ છે આગળ કામદાર વળતર ભંડોળ. હવે આપણે આગળ જોયું કે કામદાર વળતરનો દાવો હવાલા નંબર 4 3200 રૂપિયાનો છે. તો દાવો એટલે આપણે ચૂકવવાના છે પૈસા. તો શું કહેવાય? આપણું દેવું. એટલે આપણે અહીં લખી દેવાનું કામદાર વળતરનો દાવો કેટલા રૂપિયાનો છે? આપણી પાસે 3200નો મંજૂર થયો. ધેટ મીન્સ આપણે ચૂકવવાનો છે. તો આની આપણે અસર આપીએ 3200 રૂપિયા. ચાલો હવે
48 માંથી 3200 ગયા તો કેટલા વધે છે? 1600. એ આપણે શું કરવાના? જૂના ભાગીદારોને વહેંચી આપવાના. તો કામદાર વળતરના દાવા ખાતે ચાલો કેટલા રૂપિયા છે આપણી પાસે? 1600 વહેંચવાના એટલે 800 અને 800 રૂપિયા બંને ભાગીદારોને સરખે હિસ્સે આપ્યા. રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ જે છે એને તમારે 1600 રૂપિયા છે. ચાલો હવાલા નંબર 5 પ્રમાણે રોકાણોની કિંમતમાં કેટલો ઘટાડો થયો છે? 800 રૂપિયાનો. તો બાકીનું ભંડોળ કેટલું રહ્યું આપણી પાસે? 800. તો એ પણ વહેંચી આપવાનું. રોકાણ વધઘટ ભંડોળ ખાતે કેટલા રૂપિયા વહેંચશો? 800 માંથી અડધા અડધા એટલે 400 અને 400 રૂપિયા આપણે બંને ભાગીદારોને વહેંચી આપશું સરખે હિસ્સે. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એ સંસ્થાનું દેવું કહેવાય. એટલે પ્રોવિડન્ટ ફંડની રકમ જે છે કેટલી આપેલી છે? 6400. પ્રોવિડન્ટ ફંડ એઝ ઇટ ઇઝ 6400 આપણે અહીંયા લખી દઈશું. ચાલો ત્યાર પછી લેણદારો અને દેવી હુંડી. તો આ બંનેમાં હવાલો છે એટલે આપણે બંનેને ક્યાં લખશું? ઇનર કોલમમાં. લેણદારો જે છે એ આપણી પાસે 12000 છે, એના પર એક હવાલો છે, લીટી છોડી દેવાની. દેવી હુંડીની રકમ દાખલામાં તમને આપી છે 6000, એક હવાલો, એક લીટી આપણે શું કરી? છોડી દીધી. ચાલો નેક્સ્ટ મિલકત બાજુ પર પાઘડી આપી છે 8400. તો પાઘડી ભાગીદારો એમના જૂના પ્રમાણમાં માંડી વાળે. બરાબર? એટલે 8400 છે, તમે એના અડધા અડધા કરશો 1:1 તો 4200 અને 4200 ભાગીદારો માંડી વાળશે. જેના પર હવાલા છે આપણી 11મા ધોરણથી પ્રેક્ટિસ છે જ. હવાલા હોય તે ઇનર કોલમમાં લખતા જઈશું. જમીન મકાન 40000, એક લીટી છોડી દેવાની. યંત્રો જેનામાં હવાલો નથી એને સીધું બહાર લખી દેવાનું 32000. રોકાણો. ચાલો આ રોકાણો જે છે ને આમાં હું તમને બે વસ્તુ બતાવું છું. અત્યારે આપણે લખીએ છીએ રોકાણો 20000 રૂપિયાના. બરાબર? એમાં પહેલે કિંમત ઘટે છે ને પછી આહના જે છે ને લઈ જાય છે એટલે બે હવાલા છે, 3 લાઈન છોડી દઈશું આપણે. ત્યાર પછી દેવાદારો. ઘાલખાલ અનામતનો હવાલો કોઈ નથી, દેવાદાર પર. ઓકે, તો આપણે એઝ ઇટ ઇઝ એને શું કરીશું? બહાર લખી દઈશું 25200. સ્ટોક જેમાં પણ હવાલો નહીં હોય એને એઝ ઇટ ઇઝ આપણે નવા પાકા સરવૈયામાં લખી દેવાના છે. રોકડ સિલક. તો અહીંયા તમે લખશો બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા સિલક આપી છે દાખલામાં? 16000. રોકડ હંમેશા ઉધાર બાકી હોય, મિલકત બાજુ છે, ઉધારમાં લખ્યું બાકી આગળ લાવ્યા. હવે જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું આ બંને શું છે? અવાસ્તવિક મિલકતો માંડી વાળી પડશે. તો અહીંયા લખશું આપણે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. ચલો રકમ કેટલી છે? 3200. પ્રમાણ સરખે હિસ્સે છે 1600, 1600. નફા નુકસાન ખાતું ઉધાર સાઈડ પર આપ્યું છે, એનો મતલબ ધંધાની એકત્રિત થયેલી ખોટ છે, અને ખોટ છે તો ભાગીદારો નફા નુકસાનના જૂના પ્રમાણમાં માંડી વાળશે એટલે 2000 અને 2000. આઈ હોપ કે તમને અહીંયા સુધીના બધા પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે. બરાબર? હવે આપણે આગળ હવાલા છે એના તરફ જઈશું. એની એન્ટ્રી આપણે આપવાની છે. ચાલો પહેલો હવાલો. સોનું મૂડી તરીકે 80000 અને પાઘડી પેટે 7200 રોકડા લાવે છે. ચાલો આપણે 11મા ધોરણમાં આમનો શીખ્યા છે. રોકડા ધંધામાં આવે છે તો રોકડ ખાતું, ઉધાર શું લાવે છે? સોનું મૂડી. તો સોનું ના મૂડી ખાતે બોલો કેટલા રૂપિયા છે અહીંયા મૂડીના? 80000.
તરત જ બીજી એન્ટ્રી તમારે ખતવણી કરી જ દેવાની. અહીંયા તમે ઉધાર કર્યું એટલે સોનુના મૂડી ખાતામાં જમા થશે. વિગતમાં શું લખવાનું? સામેનું ખાતું એટલે રોકડ ખાતે. પાઘડીના 7200 લાવે છે, રોકડેથી લાવે તો એને આપણે પાઘડીનું પ્રીમિયમ કહીએ છીએ. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લખ્યા અહીંયા તમે? 7200. પાઘડીનું પ્રીમિયમ ખાતું આપણે બનાવવાનું નથી એટલે બીજી એન્ટ્રી આપણે આની આપતા નથી. અગાઉ આપણે આમનું લખીએ પ્રમાણે તમારે માત્ર ખતવણી કરતા જવાનું છે. બીજી તમે આમનોંધ પાઘડીની જે લખી છે વાંચજો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે આસ્થા અને આહનાના મૂડી ખાતે. તો આસ્થા આહનાના મૂડી ખાતાની જમા બાજુ આ 7200 જે છે તમારે કયા પ્રમાણમાં આપવાના છે? તમે ત્યાગનું પ્રમાણ દાખલાની અંદર શોધ્યું છે. ચાલો, પાઘડી પેટે જે 7200 રોકડા લાવે છે તે પાઘડીનું પ્રીમિયમ કહેવાય. એટલે ભાગીદારો તેમણે કરેલા ત્યાગના પ્રમાણમાં એટલે 1/2 માં. બરાબર? 7200 ને આપણે 1/2 માં ડિવાઈડ કરશું તો 2400 અને કેટલા આવશે? 4800. તો આ પાઘડી આપણે બંનેને ત્યાગના પ્રમાણમાં પ્રીમિયમની આપી દીધી. નફા નુકસાનનું નવું પ્રમાણ 4/3/3 છે. એના પરથી આપણે ત્યાગનું પ્રમાણ શોધી કાઢ્યું. કેટલું શોધેલું? 1/2. પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. મેં તમને બધી ગણતરી બતાવી જ છે. ફરી એકવાર સમજાવી દઉં. 40,000 પાઘડી છે. સોનુનો ભાગ 3/10 છે. એટલે એને પાઘડી લાવવાની હોય 12,000. પણ એ લાવે છે કેટલી પાઘડી? 7200. તો ખૂટતી રકમની અસર સીધી મૂડી ખાતે આપવી પડે. તમારી સમજણ માટે આ આમનોંધ અહીંયા ઉપર હું લખું છું અને એની તમને ખતવણી કરતા સમજાવું છું. તો સોનુના મૂડી ખાતે ઉધાર 4,800 તે આસ્થાના મૂડી ખાતે અને તે આહનાના મૂડી ખાતે કયા રેશિયોમાં ડિવાઈડ કરવાનું? ત્યાગના પ્રમાણમાં. અને ત્યાગનું પ્રમાણ આપણું છે 1/2. 1/2 માં ડિવાઈડ કરશો તો 1,600 અને 3,200 આવશે. હવે બરાબર ધ્યાનથી સમજજો. આની આપણે ખતવણી કરવાની છે. ખતવણીના નિયમ પ્રમાણે જે તે ખાતાની ઉધાર બાજુએ સામેના ખાતા. ક્લિયર? તો સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા લખવાના? આ સોનું છે, એના મૂડી ખાતામાં ઉધાર બાજુ 1600 રૂપિયા લખ્યા. વિગતમાં સામેનું ખાતું એટલે કે આસ્થાના મૂડી ખાતે લખવાનું. સિમિલરલી સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ સામેનું ખાતું કેટલા રૂપિયાથી છે? અહીંયા 3200. શું નામ છે ત્યાં? આહનાના મૂડી ખાતે. ફરી એકવાર, સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ પર આવી ગયા અહીંયા સામેના બંને ખાતા એટલે 1600 આસ્થા, 3200 આહના. હવે આસ્થા આહનામાં જમા. તો આસ્થાના ખાનામાં જમા બાજુ પર 1,600, આહનામાં જમા બાજુ 3,200. વિગતમાં સામેનું ખાતું એટલે કોનું નામ લખવાનું? સોનુના મૂડી ખાતે. તો આ ખતવણી કરવામાં તમારે થોડી વિશેષ કાળજી રાખવાની છે. આ રીતે તમારે આની ખતવણી કરવાની રહેશે. તો પાઘડીના સંદર્ભે જેટલી પણ ખતવણી હતી એ આપણે અત્યારે પૂર્ણ કરી. હવે આપણે આગળ દાખલો કન્ટિન્યુ કરીશું. ચાલો આગળ. કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. તો તમે લખી દીધું 3200. બરાબર? જે વધ્યા હતા તે આ બંને તમે વેચી પણ આપ્યા એટલે 4800 નો હિસાબ શું થઈ ગયો તમારો? પૂર્ણ. રોકાણો આહના લઈ જાય છે. તો જુઓ, રોકાણોની કિંમતમાં
ઘટાડો કેટલો થયો? 800 રૂપિયાનો. એટલે હવે રોકાણો કેટલા રૂપિયાના થઈ ગયા? 19,200 ના. હવે છે ને આની અંદર રોકાણ વધઘટ ભંડોળ, જુઓ આ બે રીતે થશે આ વસ્તુ. અહીં તમારે લખવાનું રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપ્યું છે દાખલામાં? 1,600. એમાંથી રોકાણોનો ઘટાડો માઇનસ કરવાનો 800, બરાબર. એટલે બેલેન્સ કેટલું વધ્યું? 800. આ 800 તમારે પાછા તમે કોને વેચી આપ્યા? ભાગીદારોના મૂડી ખાતે તમે વેચી દીધા. જે વધે તે વેચી દેવાના. એટલે બહાર શું આવશે? નીલ, કશું જ નહીં આવે. એનો મતલબ કે આ આખી એન્ટ્રી તમે નથી લખતા અહીંયા તો પણ સાચું છે. લખવાનો, એનો ઉલ્લેખ જ નહીં કરવાનો. અને તમારે લખવું હોય તો આ રીતે લખી શકો છો. એક નોર્મલ પ્રેક્ટિસ પ્રમાણે લખવામાં આવતું નથી. એવી જ રીતે આ રોકાણો આહના લઈ જાય છે તો ત્યાં તમારે લખી દેવાનું આહનાના મૂડી ખાતે 19,200, બહાર આવશે નીલ. અહીંયા પણ બહાર નીલ આવે છે. એટલે જો આખું જ તમે આ ન લખો તો પણ ચાલે, બરાબર. બોથ વે ઇટ ઇઝ કરેક્ટ. લખો તો પણ ચાલશે, નહીં લખો તો પણ એ સાચું છે. એના કોઈ માર્ક કાપવામાં આવતા નથી. ચાલો અહીંયા આપણે લખશું રોકાણો લઈ જાય છે આહના. આહના એટલે બીજી ભાગીદાર છે, બરાબર. નામ જોઈને લખવાનું, નામ સરખા સરખા જ આપેલા હોય, બરાબર. અહીંયા લખશો તમે રોકાણો ખાતે. આમનામ શું થશે? આહનાના મૂડી ખાતે ઉધાર તે રોકાણો ખાતે 19,200. ચાલો આગળ કન્ટિન્યુ કરશું. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2,400 રૂપિયા છે. અહીં લખીશું આપણે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ. રકમ આપી છે આપણને 2,400. અહીંયા લખી એટલે મિલકત બાજુ લખી રકમ. તો બીજી એન્ટ્રી તમારે પુનઃ મૂલ્યાંકનમાં જમા લખવાની. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2,400, બરાબર છે. ચાલો આગળ જોઈશું આપણે. દેવાદારોએ લખેલી દેવી હુંડી 2,000ની સ્વીકારેલી છે, ચોપડે નોંધી નથી. મેં તમને આગળ વર્કિંગ સમજાવ્યું કે લેણદારો ખાતે ઉધાર, બરાબર. એટલે લેણદારો ઘટ્યા તમારા. કેટલા રૂપિયાથી ઘટશે? 2,000 થી. આઉટર કોલમમાં 10,000 આવશે. દેવી હુંડીમાં શું થશે? વધારો. સ્વીકારી એટલે તો દેવી હુંડીમાં તમારે વધારો લખવાનો 2,000 નો. આઉટર કોલમમાં 8,000. This is merely conversion of creditors into bills payable. તો તમારે આની કોઈ અસર પુનઃ મૂલ્યાંકનમાં આપવાની નથી. લેણદારોમાંથી શેમાં ટ્રાન્સફર થઈ ગયા પૈસા? દેવી હુંડીમાં. તો આનાથી કોઈ દેવું વધ્યું નથી. તમે જોશો પહેલા પણ 12 ને 6 18,000 હતો સરવાળો, અત્યારે 10 ને 8 18,000 છે. તો દેવામાં કોઈ ફ્લક્ચ્યુએશન નથી, તો પુનઃ મૂલ્યાંકનમાં કોઈ એન્ટ્રી આવે નહીં. આગળ જમીન મકાનની બજાર કિંમત, ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. આખું વર્કિંગ મેં તમને સમજાવ્યું છે. આગળ આપણે જોયું કે મકાનની નવી કિંમત 50,000 આવી. ધેટ મીન્સ કે મકાનની કિંમતમાં 10,000 નો વધારો થયો. તો અહીંયા આપણે લખશો વધારો થયો એટલે પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ આવશે? જમા બાજુ પર. જમીન મકાન ખાતે 10,000 વધારો થયો. ચાલો નેક્સ્ટ. ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે. તો અગાઉથી ચૂકવેલ, આવતા વર્ષનું એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. કેટલા રૂપિયા આવે? 4800. ચાલો મિલકત શું થઈ? પહેલા કરતા વધી એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. તો આની સાથે સમગ્ર દાખલો જે છે તમારો એ શું થયો? પૂર્ણ. નાઉ વી વિલ સ્ટાર્ટ મેકિંગ ધ ટોટલ. બરાબર. ચાલો શું સરવાળો કરશો? 10 ને 4 14 ને 2 16 17,200 સરવાળો થાય છે. 17,200. સેમ સરવાળો 17,200. ઉધાર બાજુ કોઈ રકમ નથી.
આ તમારે ક્યાં લઈ જવાનો? જૂના ભાગીદારોના મૂડી ખાતે. આ શું છે? તમારો પુનઃ મૂલ્યાંકનને કારણે થયેલો નફો. કયા પ્રમાણમાં આપવાનો? જૂના ભાગીદાર, જૂનું પ્રમાણ એટલે આસ્થા અને આહના બંનેને તમારે શું કરવાનો? અડધો અડધો વેચી આપવાનો. એટલે કેટલો આવશે બંને ભાગીદારોને? 8,600, 8,600, 8 દુ 16, 17,200. રાઈટ. ચાલો હવે આ નફો અહીંયા લઈ આવવાનો. શું લખવાનું અહીંયા? પુનઃ મૂલ્યાંકન ખાતે. કૌંસમાં લખશો શબ્દ તમે નફો. કેટલો આવ્યો? 8,600 અને 8,600. બરાબર. Now we will start making the total કરશું આપણે. મૂડી ખાતાનો સરવાળો કરશું તો આસ્થાનો સરવાળો આવે છે 89,800. સેમ સરવાળો સામે લખશું. એમાંથી આ ત્રણેય રકમ બાદ કરતા ડિફરન્સ મળશે આપણને 82,000. તો એ આપણે અહીંયા લખી દઈશું ભાગીદારોના મૂડી ખાતા. પહેલા ભાગીદારનું નામ છે આસ્થા, જેના મૂડી ખાતાની બાકી 82,000 મળી છે. હવે શોધીશું આહના. તો આહનાનો સરવાળો જમા બાજુનો થાય છે 66,200. સેમ સરવાળો સામે લખવાનો. આ 66,200 માંથી આ તમને બ્લુ પેનથી લખેલી રકમો જે દેખાય છે ઇન્ક્લુડિંગ ધીસ રોકાણો 19,200 પણ માઇનસ કરવાના. તો ડિફરન્સ વચ્ચે 39,200 જે આસ્થાના મૂડી ખાતાની આહનાના મૂડી ખાતાની બાકી દર્શાવે છે. ત્રીજા ભાગીદારનું નામ છે સોનું. એનામાં તો 80,000 જ મૂડી લાવે છે. 80,000 એમાંથી આ સીધી મૂડી ખાતે અસરવાળી બે રકમો બાદ થશે તો ડિફરન્સ આવે છે 75,200. આ બધા ભાગીદારોની મૂડીનો આપણે અહીંયા સરવાળો કરીને લખી દઈશું 1,96,400. બરાબર. હવે આપણે રોકડ ખાતું જે છે એને પણ ક્લોઝ કરવાનું. રોકડ ખાતાનો સરવાળો તમે કરશો તો 1,03,200 આવે છે. બરાબર. તો અહીં તમારે લખી દેવાનું રોકડમાં બાકી આગળ લઈ ગયા 1,03,200. રોકડ એ ધંધાની ચાલુ મિલકત કહેવાય. એટલે રોકડ ખાતું તમારે અહીંયા એની બાકી આગળ લઈ આવવાની 1,03,200. Now if you make this total, your both side total must be equal. તમે કરશો તો ₹2,32,000 સરવાળો આવે છે. બરાબર. તો બંને બાજુનો સરવાળો તમારો કેવો આવી જાય છે? સરખો. તો આની સાથે આ દાખલો તમારો કમ્પ્લીટ થયો. થેન્ક યુ.